હેડલાઇન ન્યૂઝ સીધા વેદળક લીંબડી ધંધુકા તરફ જવાના પુલ ઉપર મોટા ખાડા પડી ગયા હોવાથી પુલ તાત્કાલિક સમારકામમાં મહત્વની વાત એ છે દર્શક મિત્રો કે આ પુલ માત્ર 10 વર્ષ જૂનો છે ત્યારે સવાલ એ થાય કે આવો કેવો ગુજરાતનો પાંગળો વિકાસ. લીંબડી નજીક આશરે 10 વર્ષ પહેલા બનાવેલા પુલ ઉપર સળિયા દેખાઈ રહ્યા છે તેમજ મોટા ખાડા પણ પડી ગયા છે. લીંબડી ધંધુકા રોડને જોડતા પુલ છે જર્જરિત હાલતમાં છે અને ઠેર ઠેર ખાડાના કારણે ભારે વાહનો પુલ પરથી પસાર થાય છે ત્યારે પુલમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ રહી છે. 1 ફૂટ ઊંડા ખાડાઓ પુલ પર પડી ગયા છે અને એક વખત જર્જરિત પુલનું સમારકામ કરવામાં આવ્યું છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પુલનું ટેસ્ટિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ટેસ્ટિંગની માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. રોજના 5000 થી વધુ વાહનો પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આ પુલ ઉપરથી ધંધુકા, ભાવનગર, બોટાદ જેવા મહત્વના શહેરો સુધી જવાનો રસ્તો છે. તેથી તાત્કાલિક આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ટાળી શકાય એમ છે. જો એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી આપણા ગુજરાતમાં કે દેશમાં કોઈ મોટી દુર્ઘટના ન થાય ત્યાં સુધી તંત્રના પેટનું પાણી હાલતું નથી. એટલે શું જ્યાં સુધી કોઈનો ભોગ ન લેવાય ત્યાં સુધી આંખડા કાન કરવાના? हर समस्या की डेट हेडलाइन न्यूज सीधा वेदड़क